ગુડ મોર્નિંગ જય માતાજી. તો સુરતથી એપલનો 2 શેરની એન્ટ્રી થઈ ગઈ છે. ટાઈમથી કામ કરવામાં 15-17 વર્ષથી કામ કર્યું. रोशनी चांद से होती है, सितारों से नहीं. નાખું તારું હાથ મારા નામમાં. ગુડ મોર્નિંગ જય માતાજી. આશા કરું છું કે તમે બધા ખુશ હશો. અમારા હવસીભાઈની જેમ એ હંમેશા ખુશ જ હોય. કોઈ દી જિંદગીમાં ઉદાસ રહેવાનું જ નહીં. સાચી વાત ને? સાચી વાત કે ખોટી વાત? ટેન્શન આપણું કા લેવું જોવાનું? ટેન્શન જિંદગીમાં નહીં લેવાનું. જિંદગીમાં હંમેશા હસતું રહેવાનું. હસવાથી કેટલી મિનિટ વધી જાય જીવનમાં? 10 કે 15 મિનિટ જેવું કાંઈ વધી જાય ને રોજ ને. હા, દાંત કાઢવી એટલે આમ 15 મિનિટ જેવું વધી જાય. એટલે હંમેશા હસતું રહેવું અને સવારમાં કસરત કરતું રહેવું. અમારા હવસીભાઈ કસરત કરે રોજ. तो चलिए शुरू करते हैं. मुझसे बोले हाँ नहीं है खाना, हाँ नहीं है तो बाप को भेज, तेरे बस की बात नहीं. बोलतो बोल હું બોલવાનું બોલતો. લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હવે અમે જાવું રાહુલની હારે ભાવનગર એક જગ્યાએ દુકાને આવ્યો હતો ને. એટલે આપણે ક્યારના બગબગ કરતા હતા કે વિડીયો બનાવે છે ને આમ કરે છે ને. સાચી વાત ને ગુલાબ? હા, આખા ગામની ધ્યાન રાખીને બેઠા હોય કોણ ક્યાં માણસ જાય છે, શું કરે છે, શું નહીં. હા, બજી ભાઈ ની ધ્યાન રાખે. ગામના મુખિયા છે અમારા. હું આવ્યો તો મારા કલેજાના ઘરે ચા પીવા, અને ના મને નવીન વાત જાણવા મળી છે તો સુરતથી ભાઈઓ અને બહેનો મારા વિડીયો જોવે છે અને એને જોવા ગમે છે. તો તે બદલ આભાર. અને વિડીયો જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવો નવો તમારો સપોર્ટ બનાવી રાખજો. ગુડ મોર્નિંગ નિલેશ, શું હાલે? આધાર કાર્ડમાં સુધારો કરાવવા જવાનું છે આપણે. એવું છે? હા, કરાય કાઢ્યું સુધારો. આધાર કાર્ડ જ ને અપડેટ કરી નાખ્યું. પછી આપણે નંબર બધું લિંક કરાવવાનું છે આધાર કાર્ડમાં. નંબર વાંધો નહીં, કરાવી નાખ્યું આપણે. ઓલા રાહુલભાઈ કેમ ગયા? રાહુલભાઈ અંદર છે. એવું છે? સિરાવા છે? હા, જમવા બેઠા. ઓકે. ઠાકોર ની આવી ગયા છે ઉપર ઠાકોર નવા વ્લોગમાં. અને અમારે બધાને જવાનું છે બેંકમાં અને મિની વ્લોગર ની આમ બેઠા છે. રાહુલ એનું કામ પતાવશે અને અમે અમારું કામ પતાવી નાખ્યું. 1 hour later. આ ભાઈનું કામ પૂરું કરી નાખ્યું. તમે તમારો મોબાઈલ દેખાડો. તમારો એપલનો મોબાઈલ એને રખડાવે છે. એમને ઊંધો કરો મોબાઈલ. આમ એપલનો મોબાઈલ રખડાવે. ઓ ગોડ, એક બાર દિલા દે. મોબાઈલ રખડાવે છે, જોઈ જો. એપલમાં રખડે છે એ ટુ ઝેડ મોબાઈલ. અને હવે મેં નિલેશ ને એનું કામ પતાવવા છું. ગાડી જોવા વર્ટિકલી દી 20 દેવાનું ભાઈ. કોપી લેવા. ઓકે, હવે અહીંયા જાવી છે વાળ કપાવા, હેર કટિંગ. આ ભાઈ દિલે ઉમરવાળી મેન્ટ્રી થઈ ગઈ મારી. નિલેશના અહીં કે વાળ કપાવવાના અહીં. અને હું મારા કલેજા પાયા તો મારતો આવું. ઉમરવાળીમાં આવું
અને હું મારા કલેજા ખાઈને મોટો મારવા આવું નહીં એવું બને કલેજાનો ભાઈ અહીંયા આવે કલેજા એને કરી હે ઘરે ભેગા થઈ ઓકે કરો ને આપણા ભાઈ આવ્યા છીએ અને જે ભાઈને મળવાનું છે જીતુભાઈને મળવાનું છે તો જીતભાઈને બોલાવું જીતુભાઈ આવો જ છે ત્યાં બાકી છે મારી આવો છે ટેબલના પછી વાત કરશે એની પાસે શીખું છું હા એવું છે ના દાઢી બાટી મારી જેમ તમે મોટા વાળ કર્યા છે ટેકો કરાવવાનો છે તારી બોન 2 મહિના પછી તારી વાળ વધારવાના છે હા શીખી જાવ પછી ઓકે પછી નવો લો કેમ 2026ની તો આપણે જીતભાઈની વાત જોઈ 2 શેરની એન્ટ્રી થઈ ગઈ છે થઈ ગઈ છે ફોનમાં વાત કરતા કરતા બિઝનેસમેન આવો ખાડા સાહેબ આવો શું હાલે જો ધરકો હાથ આપણા એમ છે સારું છે ને બસ જલસો તમારે કેમ હાલે બસ આપણે શું હોય સારું જોઈ ને હા અમને માથામાં તમને ઓલું માથું દુખતું હતું એના રિપોર્ટ કરવાના છે બધા કરવાના છે આપણે ક્યાં જવું પડશે રિપોર્ટ તમારે જેસલમેર કરાવવા જવા પડે આપણે ના ના એનાથી થાય જ નહીં કેમ કે અહીંયા થાય આ રિપોર્ટ જે તમારે ભૂલા કેમ પીડ્યા મારે તો વ્લોગ બનાવવાનો હતો ને બેંકનું કામ હતું એક ભાઈબંધને પછી મારા પાસે રીલ પાવા જવાના છે ને એવું બધું છે ચાઇના નહીં પાવા ચાઇના લેવાનું નહીં ચાઇના નહીં એમથી પક્ષી માણસો બધાને ડોકમાં વાગી જાય દોરી એટલે ને એ નહીં પાવાના એ પ્રતિબંધ છે ઓલું ઘાસ મુસંડી વાળું પાઈ દીધું ને કયું ઘાસ મુસંડી વાળું ખાસ કુસંડી વાળું એ નહીં એ નવું રીલ પાંડા પાવાનું છે ને પતિંગ ગાંડા સગાવાના છે સાચી વાત તો ખોટી વાત ના એ વાત હા એમ બાકી મજા અમારા હાડાને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો બરોબર મને નહીં મને નથી લાઈક કરવાની મારી ચેનલને લાઈક કરવાની ચેનલ સબસ્ક્રાઈબ કર હા ભાઈ રિયા કે નહીં હા. એ પહેલના કારીગર એવા છે ને કે 300 હીરાના પહેલ કાપી નાખે. હા ગમે એવા હીરા જો હા ભાઈ વાંધો નહીં આવો. બાકી તો અમે થોડીક વાતચીત કરી લેવી હાડો બનેવી કેમ હાલ પછી મળ્યા પાછો એવો હતો ખાવાનો ટાઈમ થઈ ગયો છે જોઈ છે હીરામાંથી ઊંચા નથી આવતા આટલી એક ભૂકા કાઢી નાખવાનો છે એટલે અને એને બંધ પાડી દીધું રાટો કલેજાના કારખાનેથી આવ્યો હતો તો આપણે જમતો તળાવમાં જમતા રાહુલની તળાવમાં આવશે ને આપણે જમતો તળાવમાં રિક્ષા ઉભી રાખે ગઈ તળાવમાં જાય છે બધાને. પહોંચી ગયા આપણે મેહુલ એમની પરમાની પાસે મેહુલ પરમાની પતિંગની શોપિંગ કરે છે એક્સચેન્જ કરવાના હતા એના પતિંગ થોડા ખરાબ પીસ આવી ગયા હતા ખરાબ માલ લઈ લીધો હતો હા કરાવે એક્સચેન્જ હે કેટલા અડધા જ કર્યા 75 કર્યા ને 25 ન કર્યા પછી 25 એવા રાખ્યા બીજું મેં એમ કીધું એ તો 50 કહેતો હતો મેં કીધું આમ નો હાલે 25 રાખ્યો હવે બીજું કાંઈ આને લાવ્યા તો હું કાંઈ હતો એ તો મારતો હતો મેં કીધું રાહુલ આપણા 25 માં મેટર કરી નાખ તો મેટર નથી કર્યું. મારો હતો ના હતો એવું છે હા હાથ જ બહુ ખીજાય બહુ જાય એનો મગજ પાછો ગરમ બહુ થઈ જાય મારે સંભાળવો પડે તું મેં કીધું બહાર વહી ગયા ખોટો તું મારી તો બહાર રાખ્યો પછી મેં તો આમ લાગે છે ખૂંખાર જો ને એમ પાછો તો ઓય જો આમ ખૂંખાર જ લાગે ખાલી આ રૂમાલ કાઢ નાખે ને એટલે હાલો હવે હું લેવા જાઉં રીલ લેવાનું છે હા હાલો તો રીલ લઈ લેવી એટલે કયું છે બાજીગર કેટલા હજાર 5000 ની બાજીગર ફાઇનલ કરી નાખી મેલ પર મારી નહીં એટલે ખેરમાં હોય ભૂકા કાઢી નાખવાના છે બધાના ભૂકા કાઢી નાખશે એને રીલની ફૂલ બાકા ચકી છે ફૂલ તૈયારી અને હવે આપણે જવાનું છે ગધેડિયામાં રીલ પાવા એટલે આપણે જાવું ગધેડિયા ધીરે ધીરે મધરા મધરા જાવું મધરા મધરા આવશું અહીંયા થોડોક દેકારો થાય છે ને થોડોક છે વધારે
એટલે મારો અવાજ ક્લિયર આવતો નહીં હોય. હા, નોઈસ બહુ થાય છે એટલે મારો અવાજ ક્લિયર નહીં આવતો હોય. હોર્ન ને એવું બધું વાગે છે એટલે પતિંગે લઈ લીધા મેં ઘર મારે અને અમે અમારી ગાડી લઈને નીકળી જઈએ. ગધેડિયા પહોંચી ગયા છીએ અને બધા આમાં અલગ ગધેડિયા કે અમુક માણસો અમુક જવાહરલાલ મેદાને કે બધા અલગ અલગ કે અને મેહુલ બર્મન એની એન્ટ્રી પડી ગઈ છે માંજામાં. હવે રીલ પાઈ નાખશે ઈ. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना હા, આપણે હુસેનભાઈ ના પાવાનું તો હુસેનભાઈ માઝાવાળાને ના પાવાનું છે. માઝાવાળા એ કઈ ઠેકાણે છે હુસેનભાઈ? બધા ભાઈ જ છે, ફૂલ ગળદી છે. હે રાહુલ, હવે ગળદી જ છે. જો આ ભાઈ વ્લોગર છે, એનું મોટા ભાઈ હાલી ગયેલું છે માર્કેટમાં. ગોતો તમે હાલો. હા, હુસેનભાઈ હવે તો વેટિંગ લિસ્ટમાં ઊભા રહી જાય. દેખાડી દીધું છે અને 350 રૂપિયા પાવાના અને ટોકન આપી દીધું છે. એ ટોકન પ્રમાણે વારો આવે એમ ટોકન પ્રમાણે હાલવું પડશે. કાં મેહુલ પરમાર ત્યાં સુધી વાટ જોવાની. ફૂલ ગળદી છે બધી. આ બધા કલર તમારો કયો કલર પાવાનો? કેમ વ્હાઈટ જ પાવાનો ખાલી? ઓકે. વ્હાઈટ કલર આવી જાવ ભાઈ. વ્હાઈટ જ પાવો છે કલર? વ્હાઈટ જ પાવો. કાળો પાઈ નહીં? કાળો બાળો આપણે ન પાવો. નહીં મેળવ. બધા પાઈ લીધા ઈ. ન હોય. આપણે બધા પાઈ લીધા હા, એટલે આપણે અત્યારે વ્હાઈટ પાવાનો વિચાર છે. એવું છે. વ્હાઈટ ખાતા નહીં. કટિંગ પહેલાં તું બહુ સગાવતો? ઓ નાનો તો ત્યારથી? હે, બહુ ચડાવે એટલે ગુજરભાઈના માથે ના પિક્ચર પાવા. એવું છે? ખાલી પણ આંકા વી આવી જાય. તો શરૂઆત કરી દેવી એમ અમારું કામ. સવારો આવી ગયો છે, બહુ વાર નથી લાગી. ચાલુ થઈ ગયું છે રીલ પાવાનું. અને ચાઇના અમે સિલેક્ટ નથી કર્યું. હા રાહુલ, આપણા ચાઇના શું કામ નથી સિલેક્ટ કર્યું? આપણા રૂલ્સની અગેન્સ્ટ જવાનું છે. કેમ કે ચાઇના દોરીથી પક્ષી શું કહેવાય આપણે ચકલી છે, હા પક્ષીઓને રૂલ લાંબી થાય. લાંબી થાય, ડોકી કપાઈ જાય, નડે પશુને, માણસોની નડે, માણસોની નડે. એ રીલ પાવાથી બધાને નુકસાન છે એટલે એ રીલ કોઈએ ન પાવા. અને આપણે સાદા ને સિમ્પલ કયું પાયું આપણે? અમે બાજીગર પાયું છે. તમે તમારી મરજીથી પાય કાઢીજો. નકરા ચરખા જ ફરે છે જ્યાં જોવો ને. મેહુલ પરમાર ચરખો અંકાલે છે. કેટલા ટાઈમથી કામ કરવામાં? મેં 15-17 વર્ષથી કામ કર્યું. આ જ છે કામકાજ. આમાં તમને પગાર શું આપો? અમને આપવા 12-13 હજાર. 12-13 હજાર રૂપિયા. આવી રીતે તમારે રીલ થવાના રોજ. આજ લે ખેહરમાં 13 છે 15 દી પૂરતા. 15 દી પૂરતા 12-13 હજાર રૂપિયા 15 દી પૂરતા કાકાને આપે છે. અને ઈ કેટલા 17 વર્ષ આજુબાજુથી કામ કરે છે કાકા. તો કાકા માટે લાઈક કરી કાઢજો, શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કાઢજો. આખું રીલ પૂરું થઈ ગયું. ત્યાં સુધી મેહુલ પરમારે હાર નથી માની, ત્યાં સુધી ચરખો ફેરવો છે એને. હા, ચેક કરી લે. ચાલો ભાઈ, ચેક કરે છે. કેમ છે? ઓકે. ચાલો મેહુલ પરમાર આપણે માંજાનો કલર બને છે. માંજો જ બને છે એટલે તેલ પાવાનો.
અને હવે આપણે છે વીટવવાનું આપણું રીલ. જો હુકાઈ ગયું છે હાવ. મેહુલ વર્માની વાટ જોઈને બેઠા છે ક્યારે વીટવા વાળા गजब बेइज्जती है ભાઈ આવે. હું બોલાવા ગયો તો પણ એ કે હમણાં આવી એમ કીધું. ऐसा मत करो मेरी जान. એમ કીધું એને. હવાની વાટ જોવી પડી છે. આપણું રીલ વીટવાનું ચાલુ થઈ ગયું છે. આપણને નવા ભાઈબંધ મળી જાય તેને ચેનલને સબસ્ક્રાઈબ કરી હતી આપણે. જય માતાજી. એને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી હતી અને એવી રીતે સપોર્ટ દેખાડતા રહેજો તમે લોકો. વિડીયોને લાઈક કરતા રહેજો. મેહુલ પરમાર આપણે મળ્યા હાંસકોરના. ઓકે હું ચા પી લઉં. હે બેગ ગલા તમારું સોરી. હું ચા નાસ્તો કરીને આવું. ઓકે બેગ આ લોકોને ભૂલાઈ ગયું તો બેગ દઈ દઈએ. ચા નાસ્તો કરીને આપણે આવ્યા છીએ ડાયરેક્ટ અહીંયા મેચ જોવા. યુટ્યુબમાં મેં ઘણો થંબનેલ બનાવીને ટ્રાય મારી એઆઈથી પણ કાંઈ મેળ આવ્યો નહીં. હવે કન્ટિન્યુ રાખશું આપણે શીખશું અડોડું કરતા. ઘડીક બેઠી હવે અહીંયા મેં જોયું હા ભાવેશ સારે જવાનું છે. હવે ભાવેશની તબિયત બહુ બગડી ગઈ છે. જે મને કાલ કહેતો હતો હજી કે તબિયત સારી છે એમ, અને આજ પાછી એની તબિયત બગડી ગઈ છે. શું થઈ ગયું અચાનક? હતું નહીં છે, ફૂલ તબિયત બગડી ગઈ છે અને આ પડિયા લઈને જાય છે. હાલો તો આંખો કાઢી દીધું અને દવા અપાઈ આવી. તબિયત ફૂલ બગડી ગઈ છે એટલે એને હોસ્પિટલ ભેગો કરવો પડે છે. ખાયો વારો લઈ લો દવા. તમે નારી છીએ તો ફેર નથી પડતો પાછો. મેહુલ પરમાર મટી ગયું ને ત્યાં દવા બંધ કરી દીધી ભાઈ. ફેર પડી જાય એટલે બીડી નેવું થાય, ગાળા નેવું, પછી ઉજરા નેવું થઈ ગયું અત્યારે. આ માણસને મારે શું જવું? એમ મીકી ડાળિયા એક ખાવી. મીકી ડાળિયા ખાઈ ગયો સમી ગમે. હા હા ડાળિયા ને એવું ખાવાનું, વટોને ને એવું ખાવાનું. હેલ્ધી ફ્રૂટ અને બધું કીધું છે. ફ્રૂટ હેલ્ધી. દબો છો ને એ હીર ખાવાનું. હા દેખ મળ્યા. હવે જમીન મળી ગયું ડાયરેક્ટ. હા ભાઈઓ બેઠક કેમ છે? હે બરાબર. ઓકે છે. આજ નાની એમથી બેઠક છે. હે ના કહું મામા એવું છે. સારું તો હાલ આપણે બે જઈએ. શરૂઆત થઈ ગઈ છે અને પહેલી શાયરી મારશે ધ લેજન્ડ, ધ કિંગ, ધ માળિયાનો કિંગ કિશોર. હા ભાઈ खायम 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 खायम. चलो भाई देखो अब मैं क्या करता हूँ. रोशनी चांद से होती है सितारों से नहीं, मोहब्बत एक से होती है हजारों से नहीं. कौन कहता है बुढ़ा इष्ट नहीं करता, लेकिन कम बकर कोई शक नहीं करता. कुछ समझ नहीं आया लेकिन अच्छा लगा. डबल धड़ा. બહુ મન થાય છે તારા હાલ પૂછવાનું. વાહ વાહ બહુ મન થાય છે તારા હાલ પૂછવાનું. વાહ વાહ પણ મને ડર લાગે. ક્યાં થાય છે કે તું એમ ના કહી દે કે આ હક તને કોને? વાહ વાહ क्या बोलूं मैं इस पे, क्या बोलूं क्या अब मैं इस पे? क्या कहानी सुनाई तुमने? पिक्चर अभी बाकी है मेरे जो. તો સાંભળો કે લખી નાખું તારું હાથ મારા નામમાં. એવી મેં અને મારા ભાઈબંધ હશે કોલેજમાં બનાવી. તો સાંભળો કે લખી નાખું તારું નામ મારા હાથમાં, કે લખી નાખું તારું નામ મારા હાથમાં અને પછી હું ભૂસી નાખું. कैसा लगा मेरा मजाक? यही नहीं अभी और सुनिए. છોકરી વાળા જોવા આવ્યા તમે પાડી દીધી હા. વાહ વાહ છોકરી વાળા જોવા આવ્યા તમે પાડી દીધી હા. પછી સીધો વાળા લેવા. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. हम है अल्लाह, हम है अल्लाह. प्यार में जन्नत दिखा देंगे और नफरत में ठहराओ यार, सैनिटाइजर के नशे करना बंद करो और शुरू करते हैं बिना किसी. કરું હું વખાણ તમારા. ફોટો જોઈને
કરું હું વખાણ તમારા, રૂબરૂ જોવાના ક્યાં છે નસીબ અમારા. आइए देखते हैं मजा आएगा. વિચારો એવા રાખો કે તમારા વિચારો પર કોઈને વિચારવું પડે. શાયરી બધાને તમે સાંભળી લીધી. જેની શાયરી ગમી એટલે કમેન્ટ કરી કાઢજો, જેની ગમી એની. અને જો મારો આજનો વ્લોગ આવો ગમ્યો હોય ને તો લાઈક કરી કાઢજો, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કાઢજો, અને વિડીયો શેર કરી દેજો તમારા મિત્રોમાં, ભાઈઓમાં અને પરિવારોમાં. મળ્યા કાલના વ્લોગમાં. જય માતાજી.